સૌ જાણો છો એ રીતે 9મી એપ્રિલના રોજ મોટી પુછરેલ ગામ ખાતેથી એક 20 વર્ષીય યુવતી ઉર્વશીબેન નવીનભાઈ ચૌધરી પૂના ગામ મોટું પડ્યું માંડવીના રહેવાસી એની ડેડ બોડી મળે જાડેજા આંકડામાંથી. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા અને ડોક્ટરનું ઓપિનિયન જોતા ગળું દબાવાથી કે ગળું દબાઈ જવાથી મૃત્યુ થયું હોય એવું તારણ મળેલ, પણ સ્થળની મુલાકાત કરતા અને અન્ય પરિસ્થિતિઓને જોતા પહેલેથી એક એલિમેન્ટ ઓફ ડાઉટ તો હતું જ કે આ હત્યા પણ હોઈ શકે. ત્યારબાદ ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને સોર્सेसથી તપાસ કરતા સીસીટીવી ફૂટેજીસનું ખાસ પરીક્ષણ બારડોલી રૂરલ એલસીબી એસઓજીની ટીમોએ કરેલ અને પછી ચોક્કસ બાતમીને આધારે એ હકીકત લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યને મળેલ કે પ્રફુલ્લ જસવંત ચૌધરી 23 વર્ષની ઉંમર છે, જે ગવાછી ગામ માંડવી તાલુકાનો રહેવાસી છે અને સંબંધે આ છોકરીના સગા કોઈનો છોકરો થાય છે. એ છોકરા સાથે એની બાઇક ઉપર એ કડોદ ગામે સીસીટીવી ફૂટેજમાં જોવા મળતા આ જે એલિમેન્ટ ઓફ ડાઉટ હતું એ વધુ પ્રબળ બન્યું અને પછી એ છોકરાને લાવી અને પૂછપરછ કરતા એ છોકરાએ કબૂલ્યું કે આ ઉર્વશીની હત્યા પ્રફુલ્લ જસવંત ચૌધરીએ કરેલી છે. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને એ છોકરાને શંકા જતા કે એ છોકરી ત્યાં બીજે ઉત્તર ગુજરાતમાં જઈને અભ્યાસ કરે છે, ત્યાં કોઈ બીજા વ્યક્તિ સાથે એને કોઈ પ્રકારના મિત્રતાના સંબંધ હોય એ શંકા રાખી અને એ છોકરાએ છોકરીને અહીં બોલાવેલા અને પછી એ છોકરીએ 3000 રૂપિયા એ છોકરાને આપેલ પણ હતા દવા લેવા માટે. છોકરાએ મેડિસિન લેવાને બદલે ઉધરસની દવા લઈ અને છોકરીને દવા પીવડાવી. પછી એ છોકરી ની હાલત નાજુક થઈ જતા એ જ છોકરીના દુપટ્ટાથી એને ગળે બાંધી અને ઝાડ સાથે લટકાવી દીધેલ અને મોત નિપજાવેલ છે. આ ઘટના બન્યા પછી આ છોકરાએ એ છોકરીના મોબાઈલથી એના મોબાઈલ ઉપર તથા છોકરીના પિતાના મોબાઈલ ઉપર એક ફેક મેસેજ પણ ડ્રાફ્ટ કર્યો કે મને આ વ્યક્તિ સાથે આ પ્રકારે મિત્રતાના સંબંધ હોય, આમ મેં ખોટું કર્યું હોય, હું આત્મહત્યા કરું છું. તો આ રીતે એક ખોટો પુરાવો પણ ઉભો કરવાની એ છોકરાએ કોશિશ કરેલી છે. આ તમામ કબૂલાત કરેલી છે. છોકરીના વિસેરા અને તમામ જે મેડિકલ એવિડન્સીસ છે એ લઈ લેવામાં આવેલા છે અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. ખરેખર આ છોકરી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવેલ જ નહોતી. જે કતારગામમાં પરીક્ષા સેન્ટર છે એવું કહી અને નીકળેલ હતી, પણ ખરેખર એની ટિકિટ માંડવીથી કડોદ સુધીની જ હતી. જે આ તમામ પ્રકારે ખૂબ જ ટૂંકા ગાળામાં એક જટિલ દેખાતો કેસ ઉકેલવામાં સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી રૂરલ પોલીસને સફળતા મળેલ છે.